ગૃહમાં ક્રિકેટ મેચ મુદ્દે જીતુ વાઘાણીએ ખેડાવાલા પર નિશાન તાક્યું. ભારતીય ટી શર્ટ પહેરવાથી દેશભક્તિ ન થાય. તમારા વિસ્તારમાં ભારતના રાષ્ટ્રધ્વજ સાથે વિજય રેલી કાઢો. વાઘાણીના નિવેદન પર કોંગ્રેસીઓએ વિરોધ કર્યો. રત્ન કલાકારોના બાળકોની શાળા ફી માફ ન થઈ હોવાનો ઇટાલિયાનો આક્ષેપ. 8 મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં ફી માફ નથી થઈ. સુરતમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગનું પલાયન. 100 થી વધુ ફેક્ટરી સ્થાપિત થઈ રહી છે મહારાષ્ટ્ર. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને સબસિડી આપવા માંગ. ગિરનાર પરિક્રમા રૂટને વિકસાવવા આપ ધારાસભ્ય ઇટાલિયાની માંગ. રોડ ટ્રાન્સપોર્ટ પાર્કિંગ રાત્રિ રોકાણ સુવિધા ઉભી કરવા માંગ. મત વિસ્તારમાં કોડી સમાજના સંત મહંતના આશ્રમ અને મંદિરોનો વિકાસ કરવા માંગ. બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયા પર કર્યો રૂપિયાનો વરસાદ. T20 વર્લ્ડ કપમાં જીત બદલ ટીમ ઇન્ડિયાને 131 કરોડ રૂપિયાનું બમ્પર ઇનામ. ઇનામની રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે. વર્ષ 2024માં 125 કરોડ ઇનામ હતું. T20 ફાઇનલની ટિકિટ ન મળતા ધારાસભ્યોમાં નારાજગી. ગૃહમાં ભાજપ બાદ કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી રજૂઆત. 182 ધારાસભ્યોને ટિકિટ આપવી જોઈએ. દરેક ધારાસભ્યોને 2 ટિકિટ આપવી જોઈએ. પ્રજાના પ્રશ્નો સાઈડમાં મૂકી ફાઇનલ મેચની ટિકિટનો મુદ્દો ગૃહમાં ગાજ્યો. ભાજપના ધારાસભ્યો લાચાર હોવાનું ઇમરાન ખેડાવાલાનું નિવેદન. ગૃહમાં પ્રજાના મુદ્દાઓ પર ચર્ચામાં રસ નહીં. અનેક લોકો નકલી ટિકિટનો ભોગ બન્યા. જવાબદાર સામે કાર્યવાહીની માંગ. T20 ફાઇનલની ટિકિટ ન મળતા ફરિયાદ. ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં ઠાલવી વેદના. રમતગમત મંત્રી ટિકિટની વ્યવસ્થા કરી શક્યા નહીં. ફરિયાદ બાદ અધ્યક્ષે દંડકને કરી ટકોર. જીતુ વાઘાણીએ કહ્યું, આગામી મેચમાં ટિકિટ મળે તેવા પ્રયાસો. T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ રેલવે વિભાગને ફળી છે. સુરતથી 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. માત્ર 2 દિવસમાં 70 લાખ રૂપિયાની આવક. સુરત, મુંબઈ અને પુણેથી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ રહી છે. 5318 ક્રિકેટ પ્રેમીઓએ મુસાફરી કરી. મોરારી બાપુએ ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. વ્યાસપીઠ પરથી પોતાનો સંદેશ આપ્યો. કહ્યું, વ્યાસપીઠ હાર જીતની નોંધ નથી લેતી, પરંતુ આ મેચમાં ક્રિકેટની જીત તે નિશ્ચિત થઈ છે. વારાણસીમાં લલિતા ઘાટ પર 19 માર્ચથી શરૂ થશે ભવ્ય ગંગા આરતી. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ તડામાર તૈયારીઓ. પ્રવાસનને વેગ આપવા માટે નિર્ણય લેવાયો.